પવિત્ર શ્રાવણ મહિનામાં તીર્થ સ્નાન, દાન, તપ, વ્રત વગેરેનો પણ અનન્ય મહિમા છે. આપણે ત્યાં સત્સંગ અને કથાનો વિશેષ મહિમા છે. ભક્તિમાં પ્રથમ ભક્તિ કર સંતન સંગા, એટલે તુલસીદાસજી કહે છે કે સંતનો સંગ, સત્સંગ એ પહેલી ભક્તિ છે. તો પવિત્ર શ્રાવણ મહિનામાં આ કથાના માધ્યમથી ભક્તિ જીવનમાં દ્રઢ કરવાનો એક અવસર આપણને પ્રાપ્ત થાય છે. છેલ્લા ઘણા બધા રવિવારથી શ્રી હરિલીલામૃત ગ્રંથની ખૂબ સુંદર એવી સત્સંગ પારાયણનો આપણે લાભ લઈએ છીએ અને જુદા જુદા સંતોના મુખેથી ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોનો આસ્વાદ આપણે માણીએ છીએ. આજે ભગવાન સ્વામિનારાયણના એવા મહાન અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના એક આખ્યાનનો આસ્વાદ આજ હરિલીલામૃત ગ્રંથના માધ્યમથી આપણે માણીશું. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને આપણને જીવન આપ્યું છે એ બહુ જ મોંઘું જીવન છે અને આ મોંઘું જીવન એ પાછું અનિશ્ચિત છે એ પણ આપણે શું જાણીએ છીએ. પરંતુ સમયે આપણે એ વિસરી જઈએ છીએ અને એના કારણે આપણે દુઃખનો અનુભવ કરીએ છીએ. બધું જ યોગ્ય હોવા છતાં, જીવનમાં બધું જ બીજું બધું ઠીકઠાક હોવા છતાં સમયે સમજણ આપણે પોતે આપણા માટે વાપરી શકતા નથી. એના કારણે દુઃખી રહેવાય છે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કે આજે આપણે જે આખ્યાન કહેવાના છીએ એમાં પણ આપણને સમજણનો એક શાશ્વત માર્ગ ચિંધે છે. આપણે બધા જાણીએ છીએ કે અલ્ટિમેટલી આ નાની એવી ખોપરીમાં જ સુખ દુઃખ સમાયા છે. અહીંયા જ ચડ ઉતર થાય છે એટલે બધે આપણે ચડ ઉતર અનુભવાય છે. જે કરવાનું છે અહીંયા કરવાનું છે. ઘણી વખત બહારના સંજોગોને આપણે બદલી શકતા નથી. બધું આપણે બદલી શકીએ એવી કોઈ સંભાવના પણ નથી. તો બદલી શકીએ એવી જગ્યા હોય તો આ એક જ છે જે આપણી પોતાની માલિકીની છે. તો અહીંયા કેમ ફેરફાર ન કરીએ? જૂના જમાનામાં, જો કે અત્યારે પણ ઘણી જગ્યાએ રસ્તા બહુ જ ખરાબ છે. એ ખરાબ રસ્તા ઉપર આપણે કોઈ ખકડી ગયેલી ખડખડ પાંચમ જેવી રિક્ષામાં પસાર થતા હોઈએ અને એમાં આપણને કમરનો દુખાવો હોય, બે ચાર મણકા પોતાનું સ્થાન છોડીને ઇધર ઉધર ચાલ્યા ગયા હોય અને એવી ખડખડ પાંચમ જેવી રિક્ષામાં ખડબડાટ વાળા રસ્તા ઉપરથી આપણે પસાર થઈએ અને આપણે ઓય માડી ઓય બાપા એમ બોલતા બોલતા રિક્ષાવાળાને ગાળો દેતા દેતા, સરકારને ગાળો દેતા દેતા, મ્યુનિસિપાલિટીના અધિકારીઓને ગાળો દેતા દેતા, સાત પેઢીને યાદ કરતા કરતા આપણે ઘરે પહોંચીએ એમાં રસ્તા રિપેર થવાના નથી, એમાં આપણું દુઃખ ઓછું થવાનું નથી. એ બહારની પરિસ્થિતિ છે. તમે શું કરી શકો? વાહન બદલો, સરખું વાહન રાખો, ગાદી સરખી લઈ જાઓ, શોક એબ્ઝોર્બ થાય. ભગવાને શક્તિ આપી તો જરા સારી ગાડી પકડો, એવી સારી ગાડી પકડો જેમાં સારા શોક એબ્ઝોર્બર હોય. કાંઈ ન થાય તો ઘરે બેસી રહીએ. પણ ટૂંકમાં દુઃખી થઈને ગાળો દઈએ, આક્રોશ વ્યક્ત કરીએ,
રિક્ષાવાળાઓ પર તૂટી પડીએ એમાં કઈ આપણું દુઃખ ઓછું થવાનું નથી. રાડારાડી કરવાથી કઈ થઈ જવાનું નથી. રસ્તો કાઢવો પડે. કયો રસ્તો? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સમજણનો રસ્તો. ઘરમાં બધાના સ્વભાવ નહીં બદલી શકાય. મરચું તીખું જ હોય, લીમડો કડવો જ હોય. મીઠો લીમડો આવે છે વઘાર માટે, અને ખબર નહીં કેમ આ દુનિયાની રીત એવી છે. વઘારમાં સૌથી પહેલો લીમડો નખાય, સૌથી પહેલો કાઢીએ પણ એ જમતી હોય. જેનો પેલો ઉપયોગ થાય એનો પેલો દુનિયાની રીત છે. તો વાત તો આપણે એ કરીએ છીએ કે લીમડો કડવો જ હોય, મરચું તીખું જ હોય, ખાંડ ગળી જ હોય, ગમે એટલી લીમડાની, હરડેની, સુદર્શનની ફાકીઓ બનાવીને શેરડીના મૂળમાં તમે નાખો તો શેરડી મીઠી જ થવાની છે, એમાં કઈ ફરક પડવાનો. અને લીમડાને તમે ગમે એટલું સાકરનું પાણી પાઓ, કડવો જ રહેવાનો છે, એમાં કઈ ફરક પડવાનો નથી. ઘરના માણસોના પણ સ્વભાવ આવા હોવાના, નહીં બદલી શકાય. રડી રડીને શું કરવાનું? શા માટે નદીમાં જઈને પડવાનું? તો એ સંજોગો આપણે નથી બદલી શકતા. એ સમયે આપણે સમજણ રૂપી એક માર્ગ, આધ્યાત્મિક માર્ગ લેવો પડે છે. ગુણાતીતાનંદ સ્વામી જીવન અને મૃત્યુના રહસ્યની વાત આજના આખ્યાનમાં આપણને કરવા માંગે છે. ને એ રહસ્ય આપણે સમજવું જ પડે. આપણે એક માનવ શરીર લઈને બેઠા છીએ એટલે ભગવાને આપણને કેટલીક વિશેષ ફેસિલિટીઝ આપી છે, આપણે સમજી શકીએ. આ વાત નહીં સમજાય બીજા પ્રાણીઓને, આપણને સમજાશે. તો સ્વામી આપણને જીવન અને મૃત્યુનું રહસ્ય સમજાવીને કહે છે કે ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો ભી મર્તવ્યમ, તો કાહે કે ચિંતા કર્તવ્યમ. રૂટીન પણ આખ્યાનમાં ગુણાતીતાનંદ સ્વામી જેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે એ એક મહાન રાજવી છે. થોડો ઇતિહાસ હરિલીલામૃત ગ્રંથ આપે છે પ્રથમ કળશમાં 7મ અધ્યાયમાં. વાત એમ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બિરાજતા હતા, જેમનો ગઈકાલે આપણે જન્મોત્સવ ધામધૂમથી ભારતે ઉજવ્યો. ઘણી બધી હાંડીઓના હાટલા માથા પર ફૂટ્યા. પણ એ જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં અંતે ઉદાસ થઈ ગયા અને ભગવાને પ્રભાસ નક્ષત્રમાં આવીને પોતાના દેહનો ત્યાગ કર્યો અને યાદવોએ પરસ્પર યુદ્ધ કર્યું અને એમાં મોટાભાગના યાદવો એ મૃત્યુ પામ્યા. આપણે સૌ જાણીએ છીએ કે દ્વારિકાએ જળ સમાધિ લીધી ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા મુજબ. પણ જે લોકો વધ્યા હતા એમાંના ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણી થકી ઉત્પન્ન થયેલા પુત્ર પ્રદ્યુમ્ન, અને પ્રદ્યુમ્નનો પુત્ર હતો અનિરુદ્ધ. ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય પુત્ર પ્રદ્યુમ્નજી હતા, એમના લગ્ન એમના સગા મામાના દીકરી રૂકમાવતી સાથે થયેલા, રૂકમણીના સગા ભાઈના દીકરી સાથે થયેલા. અને એમનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધ હયાત હતો. અનિરુદ્ધનો દીકરો વજ્રનાભ હયાત હતો. બીજા બધા યાદવો તો મોટી સંખ્યામાં મૃત્યુને શરણ થયા હતા. તો આ બધાને બહુ દુઃખ થતું હતું. એટલે ભગવાનની ઈચ્છા મુજબ અર્જુનજી એ બધાને લઈને પાછા ઇન્દ્રપ્રસ્થ તરફ ચાલ્યા. વજ્રનાભ અને અનિરુદ્ધ એને ઇન્દ્રપ્રસ્થ લઈને ગયા અને એમાંથી આ ચંદ્રવંશી યાદવોનો પાછો ઉત્તરમાં એ વંશ વિકસ્યો. એમાંથી કેટલાક પાછા ગુજરાતમાં આવ્યા. એમાંનો એક વંશનો ફાંટો એટલે ગોંડલના રાજવી સંગ્રામસિંહજી બાપુ. એ ભગવાન શ્રી કૃષ્ણની વંશાવલીમાં એમની યાદીમાં આવે છે. હવે એ ગોંડલના સંગ્રામજી મહારાજ હતા. એમના દાદા એટલે કે દેવાજી બાપુ એ સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાનને એમણે વારંવાર ગોંડલમાં પધરાવેલા. એટલી હદ સુધી કે જયારે સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી પાસેથી ધર્મધુરા ગ્રહણ કરતા હતા
ત્યારે દેવાજી બાપુએ એમના પુત્ર હઠીસિંહને ખાસ ભેટ સોગાદ લઈને ત્યાં શુભેચ્છા પાઠવવા પણ મોકલેલા. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન આવેલા અને સ્વામિનારાયણ ભગવાનના ઇન્ફ્લુઅન્સથી, હું શબ્દ ઇન્ફ્લુઅન્સ વાપરું છું, પ્રભાવથી ગુજરાતમાં પહેલું રાજ્ય એવું હતું કે જ્યાં વિમેન ઇન્ફેન્ટિસાઇડ એટલે કે દીકરીને દૂધ પીતી કરીને મારી નાખવામાં આવતી હતી, એ રિવાજ બંધ કરવાનું કાયદાકીય દ્રષ્ટિએ પહેલું દેવાજી બાપુએ કરેલું. એ સ્વામિનારાયણ ભગવાનના પ્રભાવને કારણે, ભગવાન સ્વામિનારાયણને કારણે. તો એ દેવાજી મહારાજના પૌત્ર સંગ્રામજી મહારાજ, જેના નામથી આજે ગોંડલમાં સંગ્રામજી હાઈસ્કૂલ છે, તો પ્રતાપી રાજા હતા. અને સંગ્રામજી મહારાજના જીવનમાં એક દુર્ઘટના બની. એમના રાણી મૃત્યુ પામ્યા. રાણી મૃત્યુ પામ્યા એટલે બહુ દુઃખ થયું રાજાને. એટલે એમના હરજીવન કરીને કારભારી હતા, એમને કહ્યું કે આપણે અહીંયા મીણાપુરના ક્ષત્રિય છે, એમની સુપુત્રી મોંઘીબા છે, એમની સાથે લગ્ન કરીએ ને પુનર્લગ્ન કરીને તમે તમારો રાજવંશ આગળ વધારો. અને મોંઘીબા પણ સ્વામિનારાયણ ભગવાનના ખૂબ કૃપાપાત્ર હતા. એ મોંઘીબાની આખી બીજી એક સ્વામિનારાયણ ભગવાન સાથેની બાબત છે, એ પછી આપણે વાત કરીશું. પણ મોંઘીબાના સંગ્રામજી રાજા સાથે લગ્ન થયા. એ વખતે સંગ્રામજી રાજાને એમની આગળની રાણી થકી પુત્ર પથુબા કુમાર થયા હતા. યા લગ્ન પછી થોડા સમયમાં પથુબા કુમાર એમનો રાજવંશ એ પણ મૃત્યુ પામ્યા. આ ઉભરાવરી જીવનમાં 2 મૃત્યુ આવ્યા. અને એ 2 મૃત્યુને કારણે સંગ્રામજી મહારાજને બહુ જ આઘાત લાગ્યો. અને એમને થયું કે આ જીવનનો શું અર્થ છે? થોડા સમય પહેલા જ પત્ની મૃત્યુ પામ્યા, ફરીથી લગ્ન તો થયા, પણ એમને જે પ્રિય પુત્ર હતો પથુબા, એ પણ આ રીતે મૃત્યુ પામ્યો. એટલે એમને લાગ્યું હવે જીવનનો કોઈ અર્થ નથી. આ રીતે ભગવાન આપણા જીવનમાંથી આપણા વહાલા લોકોને લઈ જાય તો આપણે જીવીને શું કરવું છે? ઘણી વખત આપણા પરિવારમાં કોઈ યુવાન વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણા માટે એ આઘાત અસહ્ય હોય છે. અને ઘણી વખત યુવાનને બદલે મોટી ઉંમરે કોઈ મૃત્યુ પામે તો પણ આપણે એમની સાથે આઘાત આપણને ખૂબ લાગે છે. પણ થોડા સમયમાં આપણે બધું ભૂલી જઈએ છીએ. ખાલી ફોટો રહે, ફોટા ઉપરનો એક સુખડનો હાર રહે. બાકી આપણે ધીમે આપણી ગઢમાળમાં ગોઠવાતા જઈએ છીએ. પણ સંગ્રામજી રાજાને એવું ન બન્યું. એટલે એમના જે આ હરજીવન મહેતા હતા, એમને લાગ્યું કે તમે રાજા થઈને આટલા બધા ઉદાસ રહેશો તો આ રાજકારભાર કેવી રીતે ચાલશે? એટલે તેઓ ગુણાતીતાનંદ સ્વામી ધોરાજી બિરાજતા હતા, એમની પાસે ગયા. સ્વામીને કહ્યું, સ્વામી તમે આવો, અમારા રાજાને તો હવે ખાવું ભાવતું નથી ને કઈ કરવું ગમતું નથી, તો તમે આવીને કઈક કૃપા કરો. ગુણાતીતાનંદ સ્વામી અગાઉ ઘણી વખત ત્યાં પધારેલા. અને ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ પધારે એટલે સંગ્રામજી રાજાના પિતા હઠીસિંહજી બધા પણ એમની સાથે ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમને બધાને ખૂબ પ્રેમ. એટલે હરજીવન મહેતાએ કહ્યું કે તમે આવીને વાત કરો તો કંઈક આને આશ્વાસન મળે. અને આવા સમયમાં દુનિયામાં ક્યાંય કોઈ જવાબ નથી. મૃત્યુ થાય એમાં કોણ મદદ કરી શકે? પૈસાની ખેંચ હોય તો કોક ક્યાંકથી ઉછીના પાછીના કાચ એ કરીને ક્યાંક જુગાડ કરે. રહેવાની તકલીફ છે, કોઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા થઈ જાય. દવાની તકલીફ છે, કોઈ જગ્યાએ દવાની વ્યવસ્થા થઈ જાય. એ બીજા બધા કંઈક ને કંઈક રસ્તા નીકળે. પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે એમાં તો આવી આધ્યાત્મિક સત્સંગ એવી પ્રવૃત્તિ કર્યા છે, બીજો કોઈ માર્ગ નથી. એટલે આપણે ત્યાં એક રિવાજ છે, કોઈ ધામમાં જાય તો પાછળ કથા બેસાડવાનો રિવાજ છે. કારણ કે કથાથી જ શાંતિ થાય છે, બીજો કોઈ માર્ગ જ નથી. એટલે હરજીવન મહેતાએ આ બધી ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી. સ્વામી આપ પધારો, આપના પ્રોગ્રામમાં ચેન્જ કરી પણ ગોંડલ આવો. ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ આવ્યા અને રાજાને સામે બેસાડ્યા.
સંગ્રામજી રાજા આમ તો બહુ બાહોશ વ્યક્તિ હતા અને એમને અંગ્રેજો પણ બહુ માન આપતા, પણ જીવનમાં આવી દુર્ઘટના બની હતી એટલે ગમે એવો માણસ કાયર થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એને જે ઉપદેશ આપે છે એની શરૂઆત કરે છે, નૃપતે દુઃખ તો બહુ સયું, સુણ આ વાત ગુણાતીતે કહ્યું. બરાબર વાત સાચી છે. રાજા તે બહુ દુઃખ સહ્યું છે. એને રજૂઆત કરી કે મારા રાણી જતા રહ્યા, મારો કુંવર જતો રહ્યો, મારે આમ કઈ બીજી નુકસાની આવી, આ નુકસાની ભગવાન કેમ મારી વાહે પડી ગયા છે. આવો ઘણા હરિભક્તોનો પણ સવાલ હોય છે, મને જ કેમ ટાર્ગેટ કરે છે, મેં શું ભગવાનનું બગાડ્યું છે. અમારે એક જણાએ મને કહ્યું કે હું તો ભગવાન રોજ બાંધું છું. કેમ બાંધો છો? મારી વાહે પડી ગયા છે ભગવાન. હવે આ જેને માથે વીતી હોય એ બિચારો જાણે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એનો નિષેધ નથી કરતા. સ્વામી કહે છે કે નૃપ તે દુઃખ બહુ સહ્યું. બરાબર છે, દુઃખ તો છે, અનુભવ થાય છે, એ દુઃખ છે એ અમે તમારી સાથે સહાનુભૂતિ પૂર્વક, હું પણ એનો અનુભવ કરું છું, તમે બહુ દુઃખ સહન કર્યું છે. સુણ આ વાત ગુણાતીતે કહ્યું, મરવું જનનો છે સ્વભાવ, જન્મ્યો ત્યાંથી નક્કી ઠરાવ. પહેલું જ વાક્ય અલ્ટિમેટ સ્ટેટમેન્ટ. આ જે આખ્યાન છે એ આચાર્ય વિહાલજી મહારાજના અનુગ્રહથી કવિશ્વર દલપતરામે લગભગ 6 પાનામાં કે 7 પાનામાં કાવ્યાત્મક શૈલીમાં ગૂંથ્યું છે. એમાં ગુણાતીતાનંદ સ્વામી જે આ સંગ્રામજી રાજા સાથે જે વાત કરી રહ્યા છે એમાં 20 તર્ક આપે છે, 20 દલીલો આપે છે, 20 પ્રમાણોને ઉદાહરણો આપે છે. એકે એક ઉદાહરણ જીવનમાં આપણને કટોકટીના સમયમાં ખરેખર માર્ગદર્શન આપે એવા છે. આપણા જીવનમાં કટોકટી નહીં આવે એની દુનિયામાં કોઈ ખાતરી આપતું નથી. હમણાં જ મેં ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં દુઃખ આવ્યા, ભગવાન શ્રી રામના જીવનમાં દુઃખ આવ્યા, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં દુઃખ આવ્યા, ગુણાતીત પુરુષોના જીવનમાં દુઃખ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવવાની થઈ ત્યારે એક જણાએ એમને સવાલ પૂછ્યો કે તમે તો સંત છો, તમે તો કોઈનું બગાડ્યું નથી, તો તમારે કેમ બાયપાસ સર્જરી કરાવવાની થઈ? તો બાપાએ કહ્યું કે ભગવાન અને સંત આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે એ પણ મનુષ્ય શરીર ધારણ કરીને આવે છે, એટલે સમાજના જેવા દુઃખો એ પણ ગ્રહણ કરે છે. તો એ એવું સમજાવવા ગ્રહણ કરે છે કે એ સમર્થ છે છતાં પણ એને દુઃખો આવે છે, તો આપણા જીવનમાં દુઃખ આવવાના તો સહન કરી લેવાના. અરે ભાઈ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કોઈ ગાળો આપે તો તમને મને આપે, અસ્માકમ કા કથા, હમ કિસ ખેત કી મૂલી. ભાઈ એમાં વડાપ્રધાનને આપે છે અને રાષ્ટ્રપતિને કોઈ ગાળો આપે છે, કોઈ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને આપે તો આપણને આપે, કઈ વાંધો નહીં, સવાલ કરી લો. તો સ્વામી બાપાએ સરળતાથી સમજાવ્યું કે આ આવું થવાનું જ. ભગવાન અને સંતના જીવનમાં પણ દુઃખ આવે છે, એ એવું કહેવા માટે કે આ મનુષ્ય શરીરનો સ્વભાવ છે. ગુણાતીતાનંદ સ્વામી એને સ્વભાવ કે છે. મરવાનું જ છે, જન્મ જેનો થયો છે કોઈ દિવસ મૃત્યુ છે. તકલીફ ત્યાં છે કે આપણને ડેટ ખબર નથી. ડેટ ખબર તો અત્યારથી જાડા થઈ ગયા. દાખલા તરીકે રાત્રે ભગવાન સ્વપ્નમાં આવે અને આપણને એમ કહી જાય કે સવારે 8 વાગે એટેક મોકલું છું, કેટલા વિચારો આવી જાય. નહીં કરાવું, ટેન્શનમાં નહીં આવતા, પણ એ ભગવાન ગુપ્ત રાખે છે, પોતાના હાથમાં એ રાખે છે. તો આ સ્વામી કે છે કે આ સ્વભાવ જ છે, આ ફિક્સ છે, આ પ્રોગ્રામ ફિક્સ જ છે, આમાં કોઈ ચેન્જ થવાનું નથી. તો એમાં નવાઈ કેમ આપણે કરીએ છીએ?
અચલ સ્થિતિ તો ન કોઈને, કરવું શું અતિ રોઈ રોઈને. ભાઈ કોઈની અચળ સ્થિતિ નથી, તો શા માટે રો રો કરવાનું? ગતસે સોચમ ન કર્તવ્યમ. ભાઈ ગયું એ ગયું, હવે એમાં આપણે શું કરી શકીએ? એમ કહીને આગળ બીજી દલીલ કહે છે, જગ આજળનો છે પ્રવાહ, વહી જાતો અતિશય યથા. આર્ગ્યુમેન્ટ નંબર 2. આ જળનો પ્રવાહ છે. નદીમાં તમે કોઈ એક સેકન્ડે ઉભા રહો, બીજી સેકન્ડે એ પાણી ત્યાં નહીં હોય, પાણી જતું રહ્યો છે, નવું પાણી આવી ગયું હશે. એક દિવસ અમે સંતો અહીં બેઠા હતા અને બધા જૂના જૂના હરિભક્તોને યાદ કરવા માટે બેઠા. તો પ્રભાશંકર પંડ્યા, ખેંગારજીભાઈ ચૌહાણ, પછી હમણાં ગોરધનભાઈ બ્રહ્મભટ્ટ, એમ કરતા કરતા હરિભક્તોના નામ યાદ કરવા માટે બેઠા. તો અમદાવાદમાંથી એ આખો વર્ગ ખાલી થઈ ગયો અને નવો આવી ગયો. હવે આ વર્ગ ખાલી થશે, હાવ નવો આવશે. એવું અમે સંતોનું યાદ કરવા માટે બેઠા, કેટલાય સંતો ખાલી થઈ ગયા. હવે ધુરંધરો અચાનક ધીમે ધીમે રાત્રે એટેક, સવારે ધામમાં, એવું બધું કેટલું બની ગયું. તો કેટલા બધા લોકો આપણી નજર સામે જતા રહ્યા, કેટલા બધા જતા રહ્યા. આ જળના પ્રવાહ જેવો સંસાર છે, એ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. ઇટ ઇઝ અ ફ્લોઈંગ રિવર. વહ્યા જ કરવા. આપણે વચ્ચે આવી ગયા છીએ, પણ આપણે ક્યાં ઉતરવાનું નક્કી નહીં, જાય છે. જવા દો પૂજા જવા. રાધીતાનંદ સ્વામી આગળ કહે છે ત્રીજો તર્ક, બહુ રે કલ્પ, બહુ રે બહુ કલ્પ થઈ ગયા. હવે પણ કોઈ નથી, કોઈ ના થયા. બહુ કલ્પ વીતી ગયા, કોઈ ના થયા નથી. ઘણી વખત કહે કે મારે 7 જન્મ સુધી આ જ જોઈએ છે, આ જ મારા, અને રાખો એવું ના નથી, પણ નથી મેળ પડવાનો. તો અમદાવાદના સુકામનમાં ગાંઠ બાંધો છો. એક જણાએ ભગવાન ઘનશ્યામ મહારાજ આગળ પ્રાર્થના કરી, હે ભગવાન, આ જે અત્યારે મળ્યા છે 7 જન્મ સુધી આના આ જ આપજો. એટલે ભક્તિ આગળ ઉભા હતા. એને આ વાત સાંભળી અને ભગવાને કીધું કે મારી અરજી જુદી છે. મારી વાત પણ તમે સાંભળજો. કોઈ કે પાછળ વાળા વર્ગમાં પૂછ્યું કે તમે 7 જન્મ સુધી આના આ માગો છો, અને આ ભાઈ કે છે કે એમનો બીજો વિચાર છે, તો તમે કેમ 7 જન્મ સુધી આને આ માગો છો? કે આ જન્મે માંડ ટીપી ટીપી હરકો કર્યો છે, આવતો ક્યાં ગોતો મને ક્યાં ટીપું, આને માંડ ટીપી ટીપી સરખો કર્યો. સ્વામી તો કે છે વાત બરાબર છે, પણ આ બધું આપણે માની લઈએ છીએ કે અમારા કોઈના નથી. આ બધું આ નાટક જ છે, જબરદસ્ત નાટક છે. અને આ ખેલ નાટક, આ ડ્રામા, એ પેલા નહીં આપણા પેલા ફિલ્મમાં ને નાટકમાં બધા એટલા બધો પ્રેમ બતાવતા હોય, એને બોલો જરાય બનતું ન હોય, પણ ફિલ્મમાં બરાબર પ્રેમ દેખાડતા અને નાટકમાં બરાબર પ્રેમ, એને તમારી યારે કાંઈ જ લેવા દેવા ન હોય, પણ હોય નાટક. અને આ નાટક છે ને, એ અમારા આચાર્ય સ્વામી ધામમાં બતાવે ને ઘણી વખત જૂનો પ્રસંગ કહેતા, અને વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં કે આવો બની ગયેલો, પણ એ જુદી રીતે કહેતા. એક ડ્રામા, આપણે ભવાયાનું મંડળ એક ગામથી બીજે ગામ ભવાયા તરીકે જતા હશે ને, સિદ્ધાર્થ અને પેલો રાખેંગા અને અહીંયા સિદ્ધરાજ જયસિંહ પાટણનો રાજા, એ બે વચ્ચે યુદ્ધ ચાલે છે, એનું દ્રશ્ય હતું. અને યુદ્ધ કરતા 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 તલવાર લઈને ખડીંગ કરવાનું હોય, એ લાકડાની તલવાર હોય, એમાં પછી થોડા સમય પર થાય એટલે રાખેંગારે પડી જવાનું, સિદ્ધરાજ જયસિંહનો વિજય થાય અને સિદ્ધરાજ જયસિંહની જય બોલાય. આવું દ્રશ્ય ભજવવાનું હતું. એમાં એક ગામે નાટક ભજ્યું, બીજા ગામે ભજ્યું, ચોથા ગામે ભજ્યું. એક ગામે ગયા તો પેલો નાટકમાં પેલો પડે નહીં, રાખેંગારે પડી જવાનું હોય ને, પછી સિદ્ધરાજ જયસિંહ થાકવા માંડ્યો. સિદ્ધરાજ જયસિંહ કે પેલા તું પડી જા, બોલો કે પબ્લિક ને ના સંભળાય, બેડામાં ખડીંગ તો કરતા હોય. એને એમાં એક જણ વાજુ વગાડતો હોય અને એમાં શિવરંગની ના કરુણ સ્વર વગાડતો હોય, ચાલતું હોય. તે બોલો કે તું પડી જા,
બોલો કે આઈ ન પડો. અરે કે ઇતિહાસ બદલાઈ જશે. રાખેંગા નથી જીત્યો, ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ જીત્યો છે. ગમે એ થાય આઈ ન પડું. એટલે ડ્રામાનો ડાયરેક્ટર તો એ પડદા પાછળ ગયો. એ પડદા પાછળ જઈને કે રાખેંગાને કે તું પડી જા. એ કે ગમે એ થાય આઈ નહીં પડ્યું, અમારા સસરાનું ગામ છે. નાટક ભાઈ, નાટકમાં એ માણસ ભૂલતો નથી કે હું કોણ છું. આ દુનિયામાં આવું નાટક ચાલે છે. એ નાટક ભેગા નાટક આપણે કર્યા કરવાનું, પણ અસલી આપણે આત્મા છીએ એ વાત ભૂલવાની નથી. એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, આ મહંત સ્વામી મહારાજ શીખવે છે ને, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ આપણી અસલી ઓળખાણ. પછી કોકના પિતાનો રોલ ભજવવાનો છે, કોકના પુત્રનો રોલ ભજવવાનો છે, કોકના ભાઈનો રોલ ભજવવાનો છે, કોકના પતિનો રોલ ભજવવાનો છે. એ બધા જ રોલ ભજવવાના છે. આગળ સ્વામી કહે છે, ન સગો સુત તુજ દેહનો, નહીં તું કાઈ પિંડ તેહનો. સ્વામી કેટલી સુંદર ચોથી દલીલ કરે છે. જનનું તન માટીનો ઘડો, નથી અખંડ કાળ પડો. રજતી ઉપજ્યો જ મૂળમાં, વળી અંતે મળી જાય ધૂળમાં. આ કેટલું સરળ ઉદાહરણ છે. મેં ને તમે 50 વખત સાંભળ્યો છે. માટીનો ઘડો જ છે, સેકન્ડ લાગે. કોઈ ગામડામાં કવિ જૂના સમયમાં ગાતા, કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. એક જ આવે ને પવન ઝપાટો, પલમાં તૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતા ફૂટી જાય. કાચી માટીનો ઘડો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધું આપતા. એકવાર ટ્રેનમાં માટલું રાખ્યું હતું ને માટલું ફસક્યું, કારણ કે કાચી માટીનું હતું. કાચી માટીના માટલામાં તમે પાણી ભરો, દુનિયામાં કોઈ એવી પ્રોબેબિલિટીનું ગણિત હશે કે ક્યારે ફસકી જવાનું? ગમે ત્યારે ફાટે, અને ભલભલાનું ફાટે. એવું કઈ નક્કી નથી. આ માટલું જ છે, અને એના નિમિત્ત કાંઈ પણ હોય. હમણાં ગઈકાલે વાત સાંભળી કે ઉત્તરાખંડ ની અંદર કે ક્યાંક એક વરસાદનું માટલું ફાટ્યું, 34 સેકન્ડમાં એક આખું ગામ સાફ. 1 સેકન્ડમાં ઉપડી ગયું. આપણી નજર સામે અહીંયા અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બની, દુઃખદ દુર્ઘટના બની, પણ એક સાથે એકને બાદ કરતા બધાના પ્રાણ જતા રહ્યા. તો આ માટીના ઘડાને ફૂટતા વાર લાગતી નથી. સ્વામી આ દલીલ કરે છે. અને સ્વામી કહે છે કે માટી માટીમાંથી ઉત્પન્ન થઈ પાછી માટીમાં સમાઈ જવાની, એવું જ છે. આ કઈ બહુ ટેન્શનમાં આવવા જેવું નથી. 5મી દલીલ સ્વામી કરે છે. તન છે જળ જાંજવા તણું, સ્થિર તો તે ન રહે કદી ગણું. નહીં મોહિત થાવું જોઈને, નહીં કલ્પાંત કરો રોઈને. જાંજવાના જળની સ્વામી ઉપમા આપે છે. જાંજવાના જળ તો આપણને બધાને અનુભવ હોય છે. ઉનાળામાં આપણને ખાસ કરીને રણમાં વધારે અનુભવ થાય. મિરાજ કે છે, મિરાજ. આમ પાણી લાગે પણ પાણી હોય નહીં. સ્વામી કે તમને એમ લાગે છે કે આ મારું શરીર કાયમી છે, એ નથી. તો ટેન્શનમાં શું કામ આવી જાવ છો? રાજાને કહે છે. સ્વામી 6ઠી દલીલ કરે છે. જગ સ્વપ્ન સમાન જાણવું, ગણી સાચું ઉર્માન આણવું. અરે આ તો સ્વપ્ન છે, ડ્રીમ. અને આ ડ્રીમ તો ગમે ત્યારે પૂરું થઈ જાય. જનક રાજાનું ઉદાહરણ સંતો કથામાં ઘણી વખત આપે છે. એક વખત જનક રાજા રાત્રે પોતાના મહેલમાં પોઢ્યા હતા, અને અચાનક એમને સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં એ કઈ ભિખારી બની ગયા, અને કઈક વનમાં ભૂલા પડ્યા, અને ભીખ માંગતા માંગતા કોઈ આદિવાસીઓના હાથમાં પકડાઈ ગયા. અને આદિવાસીઓ કોઈ આવો એક બલિ માટે વ્યક્તિ શોધતા હતા, અને પછી 2 જણા એના હાથ પકડ્યા, અને પછી આ માથે છરો ધર્યો, અને કે આનો બલિ કરી દે, વધ કરો. એમ વધ કરવા જતા હતા, અને એટલી વાર એનું સપનું ઉડી ગયું. અને પછી જોયું તો ત્યાં તો ઓલા
આજુબાજુ સેવકો હતા અને મહારાજા જનકને ઘણી ખમ્મા, મહારાજા જનકને ઘણી ખમ્મા ચામર ઢોળતા હતા. જનકને થયું કિમ સત્યમ, કયું સત્ય? હમણાં મને પરસેવે રેપઝેપ થઈ ગયો, એ જે સ્વપ્ન આવ્યું હતું એ કે આ અત્યારે આ લોકો મને ચામર ઢોળે છે એ સત્ય. બે માં તું સાચું કહ્યું, પેલું સાચું જ લાગતું હતું, એમાંય કોઈ શંકા નહીં. અને આ અત્યારે લાગે છે આ સાચું કે પેલું સાચું? એમને અષ્ટાવક્ર ઋષિને બધું પૂછ્યું. અષ્ટાવક્ર ઋષિ, પંચશીક ઋષિ એમને ઘણું બધું જ્ઞાન આપ્યું. તો એમાં કયું જ્ઞાન આપ્યું? જો પહેલું સાચું તો આ સાચું. તને સપનું સાચું મનાણું કે ના ના એ સાચું ન મનાણું તો આ સપનું જ છે, આ ભૂલી જવાનું. અને સપનું સાચું મનાણું હોય તો આ સાચું, કે ના સ્વપ્નું સાચું નથી મનાતું. સ્વામી અહીંયા એની વાત કરે છે. અને સ્વામી કેવી વાત કરે છે કે આ સ્વપ્ના જેવી જિંદગી છે, પણ એમાં એક વસ્તુ સાચી છે. કઈ? જગ સ્વપ્ન સમાન જાણવું, ગણી સાચું પુરમાન આણવું, ભવમાં પ્રભુ ભક્તિ છે સત્ય, સગળી અન્ય ક્રિયા અસત્ય. આ છે સ્વપ્ના જેવું, પણ એમાં એક વસ્તુ સત્ય છે. તમે જેટલી ભક્તિ કરી લીધી એટલું સાચું ને એટલું કાયમ માટે ભેગું, બાકી બધું રહી જવાનું છે, બાકી કઈ ભેગું નથી આવવાનું. અને સ્વામી કહે છે કે સ્વપ્નમાં તમે અબજો રૂપિયા કમાયા, પણ પછી અહીંયા કામમાં આવે છે? અહીંયા કઈ કામમાં નથી આવતા. કરન્સી બદલાઈ જાય, સ્વપ્નની કરન્સી અહીં ન ચાલે અને અહીંની કરન્સી ચાલે છે, ન ચાલે. એક દેશમાંથી બીજા દેશમાં જઈએ તો ત્યાં નથી ચાલતી, તો ત્યાં અક્ષરધામમાં કઈ કરન્સી ચાલશે? આપણે આ છોડી જઈશું, પછી કોઈક તો કરન્સી જોઈ છે. અને ગમે એટલા બેંકમાં ભેગા કર્યા, કોકના ઘરે જઈને માટલામાં દબાવીને રાખ્યા, ગમે એટલું ભેગું કર્યું, એ ક્યાં કામમાં આવવાનું છે? કરન્સી બદલાઈ જાય છે. એટલે સ્વામી કહે છે સપને મળી રીતિ સિદ્ધિ તે, સપનામાં પાછી ખોઈ દીધી તે, થઈ જાગ્રત જો ફૂટે રૂવે, જન તેની મૂર્ખતા તે જુએ. જગમાં કોઈ સપનામાંથી જાગીને રો રો કરે અને પછી કે અરે મારા કરોડો રૂપિયા જતા રહ્યા, હું આ મોટો અબજોપતિ હતો. પણ ભાઈ એ બધી સપનાની રીતિ સીધી સ્વપ્ન તૂટ્યા, એની સાથે પૂરી થઈ ગઈ. તો સ્વામી હવે 7મી દલીલ કરે છે. 7મી દલીલમાં સ્વામી કહે છે કે ભાઈ તું કઈ વાડીનો મૂળો? ખબર નહીં મૂળાને કેમ એટલું બધું મહત્વ આપવું. તું કઈ વાડીનું ગાજર એમ નથી કીધું, કઈ વાડીનું રીંગણું એમ નથી કીધું, પણ મૂળાની વાત ચાલે છે. તો સ્વામી કહે છે કે ભાઈ આપણે કોઈ કઈ એવા કયા મોટા થઈ ગયા, ભલભલા જતા રહ્યા. એમાં સ્વામી કોની વાત કરે છે કે વિક્રમ, ભોજ, લંકાપુરીનો રાજા, આ બધા જ મોટા મોટા અજ, ઇન્દ્ર એમ કહીને વિરાટ બધાના ઉદાહરણો આપે છે. કેવા કેવા જતા રહ્યા, તો તારો દીકરો ન જાય? આ ભલભલા જતા રહ્યા. અને જતા રહ્યા એની સ્વામી આગળ વાત કરે છે. અરે લોકો ભૂલી ગયા, કોઈ યાદ નથી કરતું કોણ જતા રહ્યા. હમણાં તમે આ નવી પેઢીને પૂછો ને ગુજરાતના ચીફ મિનિસ્ટરનું નામ બોલો, તો ગુજરાતના એક સમયના આપણા બહુ પ્રતાપી ચીફ મિનિસ્ટર જીવનભાઈનું નવી પેઢીનું નામ યાદ નહીં હોય. બહુ અઘરું છે આ બધું, સમય બહુ ફાસ્ટ જાય છે, લોકો ફાસ્ટ ભૂલી જાય છે. તો હવે ભૂલી જાય. સ્વામી કહે કે ભલભલા જતા રહ્યા. અને સ્વામી કહે છે કે એ જે જતા રહ્યા એ કેવા હતા? એ કોઈ સામાન્ય નહોતા. સ્વામી કહે છે હતી આયુષ લક્ષ વર્ષની, નહીં સીમા મનના અમર્ષની, પણ તે પળમાં વહી ગયા, નવ જાણે જન ક્યાં તે ગયા. લાખ લાખ વર્ષની આયુષ્ય ભોગવવાળા હતા. આપણે તો ફિક્સ છે ભાઈ, આપણે કઈ આ લાખ સુધી તો પહોંચવાનું. એમાં આ ખબર નહીં આ નવો જમાનો જે આવ્યો છે, હવે આપણે ગમે એટલું પેલું પ્રાકૃતિક કુદરતી ખેતીનું ગમે એટલું ખાઈએ ને, સૌથી ઉપર તો અઘરું જ છે. તમારા મને પ્રાર્થના કે તમે 100, 150, 200 આપણે ક્યાં હવે ખેંચવા છે? પણ મુદ્દો ક્યાં છે? સ્વામી કે છે બધા લાખ લાખ વર્ષની આયુષ્ય વાળા આવીને જતા રહ્યા. અરે એ કોઈના ભાવમાં જતા રહ્યા, એને કોઈ પૂછતું નહીં કોણ ક્યાં ગયા. તો તારા દીકરાનું તને કેમ એટલું બધું ટેન્શન થાય છે?
અને સ્વામી કે છે એ કોઈ સામાન્ય હતા, એ કેવા હતા ધુરંધર? અરે પૃથ્વી પર પગ પછાડતા અને પર્વતને હલાવતા. સ્વામી બોલે છે પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખેડતા. નખથી તારા ઉખેડતા, એવા સમર્થ આપણા શાસ્ત્રોમાં વર્ણનો છે. અરે નખથી તારા ઉખેડે અને પાટું મારીને પહાડો ફેરવતા હતા. અગસ્ત્ય ઋષિ એવા હતા. એ બધાની વાતો કે છે. કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ત્યાં હતા. આખી અંજલિમાં સમુદ્ર પી જતા હતા. એક વખત કહ્યું કે આપણા અગસ્ત્ય ઋષિ આખું સમુદ્ર પી ગયા હતા. સમુદ્ર પછી ખારો કેમ થયો એના કારણો એ છે, પાછળની પ્રક્રિયાને કારણે. પણ સમુદ્ર યાદ આખા સમુદ્રને અંજલિ કરીને પી જનારા હતા. ગયા કેવા કેવા ધુરંધરો ગયા છે. સ્વામી ગુણાત્માન સ્વામી કહે છે અરે મોટા મોટા જનક એવા બધા જતા રહ્યા છે. સ્વામી તો ઘણી બધી લાંબી વાતો કરે છે. પછી સ્વામી કહે છે, આ બધા ઉદાહરણો ઘણા લાંબા છે કથામાં આપે. સ્વામી કહે છે ચતુરે ચિત્તમાં વિચારવું, સતતો આત્મ સ્વરૂપ ધારવું. આ મહત્વની છે. ચતુર કોનું નામ? આજકાલ ઇન્ટેલિજન્ટ એટલે એઆઈ વાપરતા આવડે, ઇન્ટેલિજન્ટ એટલે ફલાણા ટેકનિકલની સ્થિતિ આવડતી હોય, શેર બજારમાં દાદાગીરી કરતો હોય, ફલાણું કરતો ઇન્ટેલિજન્ટ, રાજકાજમાં આવડતો ઇન્ટેલિજન્ટ. સ્વામી કે એ ચતુર નહીં, એ ઇન્ટેલિજન્ટ નહીં. આત્મ સ્વરૂપને ધારણ કરતા આવડે એનું નામ ઇન્ટેલિજન્ટ. મહારાજે કહ્યું કલ્યાણ કુશાગ્ર બુદ્ધિ વાળો કોણ? એની શાર્પનેસ કોની વાત છે? અહીંયા સ્વામી આગળ કે છે, 8મી દલીલ કે છે કે પાણીમાં પેલા બુદ્ધ થાય. અમારે કાલે મેળો ભરાણો હતો ને, બંને સાઈડ મેળો ભરાણો. વળી મેં બારીમાંથી નજર કરી કે મેળામાં ભીડ કેવી છે, વરસાદ પતી ગયો છે, ભીડ થઈ છે કે નહીં. તો ત્યાં નકરા પેલા પાણીના પરપોટા ઉપર તરતા હતા. અક્ષરપીઠના 3જા માળ સુધી થોડી સુધી ઉપર તરતા હતા. પેલા નાના નાના બાળકો પેલી સાબુના પેલા ફીણમાં કરી ફૂ કરે તો પરપોટા ઉપસતા હતા. એનું ઉદાહરણ ગુણાતીતાનંદ સ્વામી અહીંયા આપે છે. એ ઉપર સુધી પહોંચે ને ફૂટી જાય. આમ લાગે આ પરપોટો ઉપર પરપોટો સમી જાય. સ્વામી કહે છે કે આ પાણીના પરપોટા એક ક્ષણમાં ઉભરી અને ક્ષણમાં સમી જાય. એમાં તારું શરીર છે, તું તારા દીકરા માટે શા માટે રોવે છે? પછી આગળ સ્વામી 3જી દલીલ કરે, વધારે એક દલીલ કરે છે. સ્વામી કેવું ઉદાહરણ આપે છે કે તવી ઉપર ધાણી ફૂટતી, તવા પર ધાણી મૂકે ને, ધાણી ફૂટે ને, ખડખડ બહુતી સે તનુ તેમ છૂટતી. ધાણી ફટ ફટ ફૂટ્યા કરે. આ બોલી શેકામાં કેટલે ફૂટી ગયા છે, ફૂટી જાય ધાણી. સ્વામી ધાણીનું ઉદાહરણ આપે છે. આ તો બીજી વાત, જે વસ્તુ યાદ આવી. એક વખત છે ને શિક્ષકે ક્લાસમાં બધું સાયન્સ સમજાવવાનું કહ્યું કે આપણે ખરેખર જે ધાણી ફૂટે છે ને એનું એક બહુ જ રહસ્ય સમજવા જેવું છે કે ધાણી જ્યારે તવા ઉપર ચડે છે પછી ધાણી આમ ફૂટે છે કેમ, ફટકરથી ફૂટે છે કેમ, તો એનું રહસ્ય તમને સમજાવો. એ સાહેબ એવું બોલ્યા અને પેલાનો પીરિયડ પૂરો થયો. ઘંટનો ટંગ અવાજ આવ્યો અને ક્લાસમાં પધોબા બાપુના કુમાર બેઠા હતા. તો એને વિચાર આવ્યો કે આ સાહેબે કઈ વાત તો પૂરી કરી નહીં, હવે આપણે કઈ ઘરે જઈને પ્રયોગ કરવો પડશે. એટલે મેં તપાયો, તવા પર જાતે બેઠા. પછી ખબર પડી કે ધાણી કેમ ઉછળે છે. પછી તો બાપુ ઘણા સમય સુધી બેઠી જ પણ સ્વામી એ વાત કરી રહ્યા છે આપણને કે ધાણી જેમ ફૂટે છે ને એમાં શરીર ફૂટ્યા કરવાના ના. આજે આનું ફૂટ્યું, કાલે આપણે રોજ સવારે અમારા ઘણા લોકોને એવો પેલા જૂના જમાનામાં એવું ખાસ એવી ટેવ હતી કે વર્તમાન પત્ર આવે, છાપું આવે તો પહેલા પાછળ પેસણાથી શરૂઆત, હેડલાઈન તો છે કે આજે કોણ ગયું. પણ એવી કોકની ધાણી રોજ ફૂટ્યા કરવાની છે. પછી સ્વામી 11મી દલીલ કરે છે. ફૂલવાડી વિશે જણાય
ફૂલડા નિત્ય નવા ફૂલાય, કળીઓ ખીલીને ખરી પડે, પછી તે તો નહીં દ્રષ્ટિએ ચડે. સવારે તમે ફૂલ જો તો અદભુત દેખાય, વાવા શું બગીચો, બીજે દિવસે કાંઈ ન હોય, કળી ન હોય, ફૂલાય ન હોય. નારાયણદાસ કવિ ની પંક્તિ પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ ગાતા, પ્રભાતે ફુલડિયા ખીલે સાંજે તે કર્માશે. તો સ્વામી એ કે છે એક બીજું ઉદાહરણ, સ્વામી રાજાને કે છે 13મું ઉદાહરણ. સ્વામી કે છે કે આકાશમાં મેઘધનુષ્ય છવાય તો એ મેઘધનુષ તમને દેખાય, આ 7 રંગો અદભુત લાગે છે, પણ થોડી જ વારમાં મેઘધનુષ અદ્રશ્ય થઈ જાય. એવું જ આ જીવનનું છે, એ પણ અદ્રશ્ય થઈ જાય છે. પછી સ્વામી એમ કરતા કરતા 14મું ઉદાહરણ આપે છે. સ્વામી કહે છે કે ભાઈ આ જે ભગવાન છે ને એ કાયમી છે, બાકી કોઈ કાયમી નથી. એમ કહીને કહે છે પ્રભુની રુચિમાં ખુશી થાવું, પ્રભુ સામું નહીં વેર બાંધવું. ભગવાનની ઈચ્છા સમજવાની. અરે ભાઈ જીવનમાં, આપણા જીવનમાં ક્યારેક રોગ આવે, ક્યારેક આપણા જીવનમાં દુઃખ આવે, ક્યારેક આપણા જીવનમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય, ક્યારેક આપણું પોતાનું આવે. તો એ જે પ્રસંગ આવે ત્યારે ભગવાનની ઈચ્છા માની અને રાજી થવું કે ભગવાન કઈક ઈચ્છા કરી રહ્યા છે. સ્વામી કહે છે પ્રભુની રુચિમાં ખુશી થવું. અને આ રસ્તા લીધા સિવાય છૂટકો જ નથી. મહંત સ્વામી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ક્યારેય આપણે દુઃખી થતા એમને જોયા નથી, કારણ કે ભગવાનની ઈચ્છા. એમને હંમેશા જે કઈ જીવનમાં બન્યું એ રાજી થાય છે. એમને જીવનમાં દુઃખ આવ્યા, એમની તકલીફ આવી, શારીરિક તકલીફ પણ આવી, નાની મોટી બીજી પણ કેટલી માન અપમાન જેવી પરિસ્થિતિઓ થઈ, પણ એ રાજી રહ્યા. મહારાજની ઈચ્છા છે, પ્રભુની રુચિ છે, એમ કહીને પછી સ્વામી ઘણી બધી દલીલો કરતા કરતા આગળ એક વાત કરે છે કે ભાઈ તમે એવું નહીં માનતા કે અમુક ઉંમર સુધી તો કાંઈ વાંધો નથી. સ્વામી કહે છે શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું મૃત્યુ થાય છે, વળી કોઈક ગર્ભથી તે ગળે, પણ નક્કી કશી રીત ના મળે. કોઈનું કાંઈ ઠેકાણું નહીં. અરે ગર્ભમાંથી જતા રે, કેટલાક વળી યુવાન શિશુ અવસ્થામાં જતા રહે, કેટલાક જુવાન અવસ્થામાં જતા રહે, કોઈ વૃદ્ધ અવસ્થામાં જાય. એટલે સ્વામી કે છે આ શું છે તમે સમજો. સ્વામી રાજાને કે છે કે જગ સર્વે કાળનું ચવેનું. કાળનું ચવાણું છે ભાઈ, તો ખાધા જ કરવાનું, એ તો ચવાણું છે આ તો. અને જ્યાંથી જે હું જે ત્યાં લીધા કરે, એટલે તમારે આમાં બહુ કઈ ચિંતા કરવા જેવું જરૂર નથી. પછી સ્વામી બીજું ઉદાહરણ આપે છે. સ્વામી કે ઘંટીના 2 પડ હોય ને, એમાં આ ઘંટીના પડ છે, કાળના 2 પડ, એમાં બધા પીસાયા જ કરતા હોય છે. એટલે એમાંય કે તારે કે બહુ ટેન્શન કરવા જેવું નહીં. એમ કહીને પછી સ્વામી કહે છે હવે તને મહત્વનો સિદ્ધાંત સમજાવો. અમે તને બધી વાતો કરી, એમ રાજાને સ્વામી કહે છે. પછી કે છે ખરેખર તને દુઃખ થાય છે? સંગ્રામજી કે ખરેખર દુઃખ થાય. તમે બધી વાતો કરી, આ બધી તમે જાણીએ છીએ, એમાં કાંઈ સ્વામી તમે નવું નથી કીધું. અમારો હરજીવને આ બધી મને વાત કરી દે, પણ મન બેસતું નથી. સ્વામી એ વાત કરી, જુઓ તમને ખરેખર દુઃખ થાય છે ને, એનું કારણ શું છે ખબર છે? મમત્વ છે. મારો દીકરો મર્યો, આ મારો શબ્દ કઠણ છે. પાડોશીનો મર્યો તો આટલું દુઃખ નહીં થાય, પણ મારો મર્યો એને તમે તમારો માન્યો એટલે તકલીફ થઈ. જ્યારે અહમ અને મમત્વ જોડાય છે કોઈ પણ બાબત સાથે, એટલે પ્રશ્ન થાય મારું ન માન્યું, તે આનું નથી માનતો તો તમારું હુકમ માને? નથી માનતા લોકો આપણું, તો આપણને એ મારું ન માને એનો પ્રોબ્લેમ છે. તો અહીંયા ગુણાતાન સ્વામી કહે છે કે અહમ અને મમત્વ એ તારા મનમાં બંધાઈ ગયું છે કે મારું મારું મારું, મારો દીકરો, મારા રાણી મૃત્યુ પામ્યા, એ તારા નહોતા. એમ કહીને સ્વામી એ સરસ કથાનું ઉદાહરણ આપ્યું. ઘણું લાંબુ ઉદાહરણ છે, હું સંક્ષેપમાં કહું છું કે એક ગુર્જર એવો સુથાર હતો અને એના સંતાન એને નહોતું થતું. કોઈ મહાત્મા પાસે ગયા, મહાત્માને કહ્યું કે મહાત્માજી આશીર્વાદ આપો. મહાત્માજી આશીર્વાદ આપ્યા, સંતાન થશે, જા.
પણ કે તારા સંતાન અને તારા વચ્ચે એક મોટી બાબત છે કે શું કે તારા સંતાન અને તારી બેની 4 આંખો થશે તો બેમાંથી એક જણ મૃત્યુ પામશે, કાં તું મૃત્યુ પામીશ કાં સંતાન મૃત્યુ પામશે. આવો યોગ લખાયેલો છે. એટલે પેલાને થયું કે હવે એવું જો હોય તો હું મારા પત્નીને જીવનમાં એક ગર્ભ પ્રાપ્ત થાય ને ગર્ભનો જન્મ થાય પેલા હું નીકળી જઈશ, હું સંતાનનું મોઢું જોવા નહીં રોકાવ. તો કે તો વાંધો નથી. એટલે સંતાનનો જન્મ થવાની ક્ષણ આવી એ પેલા એ ઘર છોડી નીકળી ગયો અને પત્નીને કહ્યું પણ નહીં કે શા માટે ઘર છોડી નીકળી ગયો. પછી એ સંન્યાસી થઈ ગયું. અને ઘણા લોકો આવી રીતે સંન્યાસી થઈ જતા હોય છે. અમારું એવું નથી પણ જનરલમાં છે. પછી એ સંન્યાસી થઈ ગયા, સાધુ થઈ ગયા. પછી એક દિવસ એ છોકરો જન્મ્યો અને મોટો થયો અને રમતો હતો અને રમતા રમતા કોઈ કે એની સાથે વળી જરા ગમતમાં કટાક્ષમાં એને કહ્યું કઈક દડો રમતા હતા, દડો કોઈ ડોશીમાં ને વાગ્યો. ડોશીમાં એને કીધું એટલે તારા બાપના તો ઠેકાણા નથી, તારો બાપ કોણ છે એની તો ખબર નથી, અને વળી તું અહીંયા બધે એમ તેમ આવી બધી શેખી મારે છે. એ પેલા છોકરાને લાગ્યું દુઃખ. ઘરે ગયો, માતાને પૂછ્યું મારા પિતા કોણ છે? કે તારા પિતા તો ખબર નહીં, તારા જન્મ પહેલા નીકળી ગયા છે. તો કે મારા પિતાને શોધી આવું. એ એના એક બ્રાહ્મણ મિત્ર એને શોધવા ગયો અને શોધતા શોધતા એક ગામ ને બીજા ગામ ને ત્રીજા ગામ એમને કરતા કરતા એક જંગલમાં ત્યાં પહોંચ્યા. અંધારું થઈ ગયું કે કઈ આશરો મળતો નહોતો. એટલે પછી ત્યાં એક આશ્રમ જેવું જોયું. જંગલમાં અંધારામાં એક આશ્રમ જેવું જોયું. એટલે ત્યાં આશ્રમનું વારણું પકડાયું, ખોલો ખોલો ખોલો. તો આશ્રમમાંથી અંદરથી અવાજ આવ્યો કે ભાઈ સંધ્યા સમય પછી અમે બારણું ખોલતા નથી. એટલે પેલા એ કહ્યું કે ભાઈ આને તરફ બહુ લાગી છે, મારો મિત્ર છે, તમે કમસે કમ પાણી આપો, અમે બહાર રહીશું. તમે પાણીનો અમને એક લોટો આપો. એટલે અંદરથી જવાબ આપે કે હું બારણા ખોલતો જ નથી ને પાણીના લોટાની વાત શા માટે તમે માંગો છો, જતા રહો. પછી પેલો જે ગુર્જર ક્ષત્રિય પેલો જે ગુર્જર સુથાર હતો છોકરો, એ તો બિચારો પાણીનો શોષ એટલો બધો પડ્યો હતો કે બિચારો બહુ જ તકલીફમાં હતો, એ બોલી પણ નહોતો શકતો. એના વતી પેલો બ્રાહ્મણ મિત્ર કે કરતો હતો કે ભાઈ ખોલો ખોલો, એક પાણીનો લોટો આપવાની કૃપા કરો. પણ પેલા એ ન આપ્યું તો ન જ આપ્યું. પછી આને બહુ જરા માથાકૂટ કરીને એ પેલો અંદરથી ખીજાઈને આવીને એને બારણું ખોલી અને બારણા આગળ પેલા ઉભા થઈને ધક્કો માર્યો. ક્યારના ના પાડું છું તોય કે માથે લાગ્યા છો. ધક્કો માર્યો એટલે પેલો પડી ગયો અને ત્યાં એના પ્રાણ જતા રહ્યા. પછી પૂછ્યું, આમ જોયું કે આ કોણ હતો? તો કે આ તો ફલાણું બાજુનું ગામ, ત્યાં એક ભાઈ હતા, ફલાણા એ પેલા શું કહેવાય કે ગુર્જર અને એનો આ દીકરો અને હું એનો મિત્ર બ્રાહ્મણ. હવે આની માને હું શું જવાબ આપીશ, હું ત્યાં શું કહીશ? અને ત્યાં તો પેલો મહાત્મા રોવા માંડ્યો કે કેમ કે હું જે હું છું એ જ. પછી રડવા માંડ્યો. તો આ ઉદાહરણ ગુણાતીતાનંદ સ્વામી રાજાને કે છે 1 મિનિટ પહેલા પાણી પાવા તૈયાર નહોતો, 1 મિનિટ પહેલા, પછી રોવા બેઠો. કેમ ખબર છે? ત્યારે ખબર પડી આ ઘણી બધી જગ્યાએ એપ્લાય થાય છે. આ મારો, અરે હમણાં તો તું રોવા તૈયાર નહોતો અને પછી તરત રોવા માંડ્યો. તો આ જે મારાપણાનું જ્યાં એ પેલું ચુંબક જોડાઈ ગયું એના કારણે આપણે તકલીફ થાય છે. અને પછી તો સ્વામી ઘણી બધી વાત કરે છે કે રાજા, તારે અને મારે આખી દુનિયાએ આ સમજવાનું છે. આ અહમ મમત્વ રૂપી જે આખી આપણને માયા વળગી છે એનાથી આપણે છટકવું જ પડશે. અને એનો એક જ રસ્તો છે, અક્ષરમહમ પુરુષોત્તમ, આ જ રસ્તો છે. અને બાકી આપણને આ મૃત્યુનો ડર મટશે જ નહીં. હું તમને ખાલી એક નાનો એવો સવાલ પૂછું કે આપણને બધાને ખબર છે કે આપણે 84 લાખ જન્મો અગાઉ વિતાવી ચૂક્યા છીએ. કેટલા? આપણે અંદાજે લાખ બોલવાનો વાંધો નહીં, 84 લાખ જન્મો વિતાવી ચૂક્યા છે. એનો અર્થ એમ કે 84 લાખ વખત જન્મ્યા અને 84 લાખ વખત મળ્યા. એટલે આપણી મરવાની જૂની પ્રેક્ટિસ છે, આપણી બહુ અનુભવી પ્રેક્ટિસ, બહુ વખત મર્યા છે. હવે તમે જે પેપરમાં જે દાખલો 50 વખત ગણ્યો હોય એ પરીક્ષામાં પૂછાય તો તમને ટેન્શન થાય? હા કે ના? અરે બહુ ગણી નાખ્યો. આ દાખલો તો આપણો ભાવ જ વાળો છે. 84 લાખ વખત મર્યા છે, ફરીથી મળશું, હું ટેન્શન છે એવું થાય કોઈ દિવસ? આ તો હોય બાપા. તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે આ તો આપણી બહુ જૂની પ્રેક્ટિસ છે, આ કઈ નવી પ્રેક્ટિસ નથી. પણ આ મારું ના હું માની બેઠા છીએ એટલે ટેન્શન છે. હું આ બધી વાતો કરું છું
પણ મારી કોઈ કસોટી લેવા ના આવતા, કારણ કે આમાં મૃત્યુનો ડર નીકળી ગયો છે એવું કહેવાનું નથી. હવે છે ને આ બધા અમે CA5 વખતે લંડન જતા હતા, આપણા સંસ્થા બેઠા ભેગા હતા, જતા હતા રસ્તામાં લંડન અઠવાડિયું રોકાયેલા, અને પછી ત્યાં ઉતર્યા ને બીજે દિવસે મુંડન. હવે મુંડન છે ને એ ત્યારે મંદિરમાં સંતો સ્થાયી નહોતા રહેતા, 91 ની વાત છે. એટલે પછી મુંડન કરવા વાળા માટે કોઈ વ્યવસ્થા સ્થાયી નહોતી, એટલે એક મુંડન કરવા વાળા કોઈ ઝાલાવાડ બાજુના જૂની આવી આદત વાળા કોઈ કાકાને ઉપાડી લાવ્યા, અને પછી એને દમ હતો, અને હાથ ધ્રુજતા હતા, અને આમ તમે જુઓ તો આમ લાગે કાન ગળું નાક કાંઈકને જોખમ છે, અને એને પેલો આટલો લાંબો ફટાફટ વાળો આવે ને કરતા અમને લાગ્યું કાંઈક થયું. તો અમારામાંથી એક જણ બેઠા, પેલા જણ બેઠા એને કઈ 2-3 કાપા પડ્યા, એક વખત 17 કાપા પડ્યા છે, રેકોર્ડ 17 કાપા. હવે અમારે રોજ મુંડન કરાવવાની અમને ટેન્શન અમને અનુભવ થાય મહિને એટલે જરા સાચવવું પડતું હોય છે. તે પછી એક જણ બેઠા એને 2-3 તો ભડદા ઉકળી ગયા, એટલે ઉભા થઈને જતા, અડધેથી ઉભા થઈને જતા રહ્યા. પછી બીજા જણ બેઠા, તે એને પણ જરા થોડી સહીથી બોલવાનો આવ્યો. પછી હું ફરતો ત્યાં આવ્યો, એટલે મને થયું કે હવે આપણે બેસી જઈએ. એટલે કૃષ્ણ સ્વરૂપ સ્વામી છે ને, એને તો એ તો ચતુર વ્યક્તિ, તો આવ્યા ને ખબર પડી કે આમાં બેસવા જેવું નથી, એટલે એને તો પોતાની રીતે ક્યાંક અસ્ત્રો કાઢ્યો ને પોતાની રીતે મુંડન ચાલુ કરી દીધું, અને પેલા લાગ્યું કે આ મારું કામ, મારો બિઝનેસ આ લઈ જાય છે. એમાં હું ત્યાં આવીને બેઠો, અને પેલા કૃષ્ણ સ્વરૂપ સ્વામી ને બધા 2-3 સંતો ગમતમાં હસતા હતા કે આ ભરાણા. પછી થોડી વારમાં પેલા જેવો અસ્ત્રો મૂક્યો ને, મને લાગ્યું કે નહીં જવું, એટલે મેં એને કીધું ઉભારો, મને કામ યાદ આવે, હું જઈ આવું મારું કામ. પેલા કાકાએ મારા માથા ઉપર હાથ મૂક્યો, એમનો હાથ તો ધ્રુજતો હતો, હાથ જોરથી મને કે બેહો, સાધુ થઈને મોત થી બીવો છો. અમે ચમોલી થી અમારે પાછા આવવાનું થયું. અમે પાછા આવવાનું અચાનક જ કામ હતું, અને રીતેશભાઈ ગઢિયા ત્યાં હતા. તો રીતેશભાઈ ગઢિયાએ છે ને અમને ત્યાંથી લોકલ એક ડ્રાઈવરની ગાડી વ્યવસ્થા કરી આપી, એક લોકલ પોલીસ ગાડી કે ગાડી આવતી અમને ભાડે કરી આપી, અને અમને કે તમે તાત્કાલિક જાઓ, એટલે અમે તાત્કાલિક ચમોલી ઉપર હિમાલયમાં હતા, નીચે ઉતરતા હતા. હવે અમે જેવા ગાડીમાં બેઠા ને, તે એમાં હું આગળની સીટમાં હતો ને પાછળ બ્રહ્મવીર સ્વામી બેઠા હતા. આગળની સીટમાં હું બેઠો હતો, અને પેલો જે ડ્રાઈવર હતો ને, એ તો એ ઉત્તરાખંડનો ડ્રાઈવર, અને રસ્તા તો સરપાકા રસ્તાઓ, અને નીચે ખાય, અને આમ ચલાવે, અને એવી ચલાવે, અને આમ પેલા વળાંક આવે ને આમ ગાડી સરળ ચીચી કરતી ગાડી ઉઠી જાય, 2 પૈડે આ બાજુ થઈ જાય, કરતા ને એવી જાય, અને આમ કરે 2 પૈડે ગાડી થઈ જાય, ક્યારેક 2 પૈડે આમ થાય, અને મને નીચે ખીણ લે. મને થાય કે અહીંયા કોઈ ભાગનું કરવા આવશે નહીં, અને અમારે મેં પેલાને કહ્યું કે ભૈયા आहिस्ता आहिस्ता चलाओ, कोई जल्दबाजी करने की आवश्यकता नहीं, धीरे धीरे चलाओ. મને ખબર હતી કે આ મેં પહોંચી છું ને હરદ્વાર સુધી જીવતા નહીં છે, એટલે મેં એને કીધું આહિસ્તા આહિસ્તા ચલાવો. તો મને કે આહિસ્તા તો ચલા રહા હું, આમ આંખે જોયું તો આંખો લાલ કીધો છે. એટલે પાછળ બ્રહ્મવિહારી સ્વામી બેઠા હતા. મેં એમને કીધું કે બ્રહ્મવિહારી સ્વામી એ તો હુઈ ગયા. હું આગલી સીટ ઉપર ને મને સીધી ખેણ જ દેખાયા કરે. પછી સામેથી ગાડી આવે એની સાથે ભટકાય, એટલે મેં પછી બ્રહ્મવિહારી સ્વામી જગાડ્યા. મેં સ્વામીજી જોખમ છે, ઉતરી જઈએ, રસ્તામાં ક્યાંક ઉતરી જઈએ, આપડા કઈ ટાંક્યા બેઠે કોઈને જડશે નહીં, આમાં ક્યાં આપણે જઈશું, આપણે ઉતરી જઈએ. મને કે મને ઊંઘ આવે, તમારે જેમ કરવું એમ. અને પછી તો મને થયું કે હવે આમાં કરવું શું, એટલે મેં ગળામાં રહેલી માળા કાઢી, અને છેક હરદ્વાર સુધી જે માળા ફેરવી છે એવી હજુ સુધી ફરી તમારી વાતો પાછી નહીં આપતા.
પણ ગુણાતીતાનંદ સ્વામી આપણને કહે છે કે સ્વામી કેટલી સરસ વાત છે. મમતા મન માંથી જો તજે, સાંભળજો વાક્ય શું છે. મમતા જો મન માંથી તજે, સુખ શાંતિ જન તો સદા સજે. મમતા દુઃખ કેરું મૂળ છે, મમતામાં જ સહસ્ર શૂળ છે. મમતાનો જ પ્રશ્ન છે. મારું શબ્દ કાઢી નાખો જીવનમાં તો નહીં થાય. સ્વામી કહે છે આ મારા પણામાંથી, અરે ભલભલા એક વેદ જમીન કે એક ફૂટ જમીન માટે સગા દીકરાને મારી નાખે છે. એક નાની બાબત માટે પોતાની પત્નીને મારી નાખે. એમાં આજકાલ તો ઉપડ્યું છે 35 ટુકડા, 34 ટુકડા, 38 ટુકડા, એવું ઉપડ્યું છે પાછું. મમતા મારાપણાના પ્રશ્નો, અને એના કારણે એટલી બધી આ જબરજસ્ત તકલીફ થાય છે. એટલે સ્વામી કહે છે આ બધું જે છે એ સમજણનું તમારે આવરણ કેળવું પડશે. એ જો સમજણ નહીં હોય ને તો નહીં સુખ થાય. સ્વામી કેવો શબ્દ વાપરે છે કે મમતામાં સહસ્ર શૂળ, શૂળ એટલે કાંટો, 100 કાંટા વાગે, સહસ્ર એટલે 1000, સોરી 1000 કાંટા જેટલું દુઃખ છે. એક કાંટો વાગે તો કેટલું દુઃખ થાય. મમતામાં સહસ્ર શૂળ છે, અને તમારે છોડવું જ પડે. આપણે છોડવું જ પડે. તમારે એટલે મારે, આપણે બધાની વાત છે. આપણે મમતા છોડવી જ પડે. એ પકડી રાખીએ છીએ એટલે પ્રશ્ન થાય છે. છોડતા શીખે એ સુખી થઈ જાય, પકડી રાખે એ દુઃખી થાય. સ્વામી આટલું સમજાવવા માંગે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જીવન તો એક સફર છે, એક યાત્રા છે. હું છેલ્લી વાત કહીને વાતને પૂરી કરું કે આ જીવનને ટ્રેન છે. માની લો ઉદાહરણ, અમદાવાદથી મુંબઈની ટ્રેન જાય છે, અને અમદાવાદથી મુંબઈની ટ્રેન જતી હોય એમાં આપણને ખબર નથી કે આપણી સામેની સીટમાં કોણ આવવાના છે. આપણે જ્યાં બેઠા, બુકિંગ કરાવીને બેઠા પછી સામે ખબર પડે કે સામે કોણ આવ્યા, મુસાફર. અને મુસાફર સામે આવે એટલે આપણે કે જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય માતાજી, જે આપણે શબ્દ વાપરીએ તે. કે સામે કોઈ બેઠા ત્યાં સુધી તો આપણે એને ઓળખતા નથી. પછી આપણે ધીમે ધીમે વાતો શરૂ થાય. પછી તો ધીમે ધીમે નડિયાદ આવે એટલે બાખરવડી મગાવીએ, વડોદરા આવે તો બીજું કઈ મગાવીએ, ભરૂચ આવે તો ત્યાંથી ત્રીજું મગાવીએ. પછી આપણે રસપ્રસ ખાઈએ, છાપું આવે તો અડધા પાના આપણે એને આપે, એ આપણને આપે. એમ કરતા કરતા પછી તમે ક્યાં, અમે ક્યાં, આપણે બિઝનેસ શરૂ થાય. પછી પૂછે તમારે શેનો ધંધો? અમારે લોખંડનો ધંધો. તમારે શેનો? કે અમારે લાકડાનો. ઘરે વાત જબરજસ્ત કે તમે શું બનાવો? લોખંડના ખીરીઓ. તો અમે ફર્નિચર જ બનાવીએ છીએ. એમ કરતા કરતા દોસ્તી આગળ ચાલે. પછી એમ કરતા કરતા વલસાડ આવે, એમ કરતા કરતા વાપી આવે. એટલે પેલા ભાઈ આપણને એનું પોતાનું આપે બિઝનેસ કાર્ડ. અને પછી કહે છે કે હવે હું ઉતરી જાઉં, મારું તો વાપી સ્ટેશન આવ્યું છે. એટલે આપણે વળી સૌજન્ય ખાતર એને દબાના છેડા સુધી મૂકવા જઈએ. અને પછી થોડી વધારે ટ્રેનનો ટાઈમ હતો એટલે ફોન કરી જો આવજો આવજો, ક્યારેક અમદાવાદમાં અમારે ઘરે ચા પાણી પીવા આવજો, એમ કઈ છૂટી પડીએ. પણ ત્યારે આપણે આમ છાતી કુડી, અરે અરે તમે ઉતરી ગયા, તમે આવું કરીએ છીએ. અરે ભાઈ એનું સ્ટેશન આવ્યું, ઉતરે તો બિચારા. એમ આપણા જીવનમાં આપણે જયારે જીવન શરૂ કર્યું ત્યારે ખબર નથી કોણ નવા નવા પાત્રો ઉમેરવાના છે. તમે નહીં ધાર્યું એવા તમને પરિણ્યા છે. લગ્નમાં પાત્રો આવે, દીકરા આવે, દીકરી આવે, વેવાય આવે, જમાય આવે, આળા આવે, હાળી આવે. એક નવું શબ્દ મેં સાંભળ્યો, પાટલા સરખું આવે. અને એમાંથી પાછું સ્ટેશન આવે એમ છૂટા પડતા જાય. પણ છૂટા પડતે જીવનનું રહસ્ય છે. પણ આપણા બધા માટે એક મહા